મોરબી શહેરમાં વહેલી સવારથી 4 કલાકમાં 3.5 ઇંચ જેટલો વરસાદ ખાબકી ગયો છે। ત્યાં મોરબી મહાનગરપાલિકાની જે છે એ પોલછતી થઈ ગઈ છે। આ જે દ્રશ્યો દેખાઈ રહ્યા છે એ સરદારબાગ પાસેના દ્રશ્યો છે કે જ્યાં અત્યારે પાણી ભરાયેલા જોવા મળી રહ્યા છે। માત્ર 3.5 ઇંચ વરસાદમાં મહાનગરપાલિકાના કરોડો રૂપિયાનો જે ખર્ચ છે એ પાણીમાં વહી ગયેલો જોવા મળી રહ્યો છે। અત્યારે 3.5 ઇંચ વરસાદ થવાની સાથે જ મોરબીના ઘણા બધા વિસ્તારો એવા છે કે જ્યાં પાણી ભરાઈ ચૂક્યા છે અને તેને લીધે લોકોને હાલાકી પડી રહી છે। અત્યારે મોરબીના જે બે પત્રકાર મિત્રો આપણી સાથે છે ને આપણે એમની સાથે વાત કરીશું। યોગેશભાઈ, જે રીતે 3.5 ઇંચ વરસાદ થયો છે અને આ સ્થિતિ સર્જાઈ છે, શું કહેશો? નિલેશભાઈ, સૌ પ્રથમ તો આ પહેલી વખત નથી। જ્યારે વરસાદ 2 ઇંચથી વધુ મોરબી શહેર અને જિલ્લામાં પડે છે ત્યારે તમામ શહેરની અંદર તમામ રોડ, વાવડી રોડ, રવાપર રોડ, આ આપણે ખાતરાડી રોડ છે, સન્ના રોડ છે, કરોડો રૂપિયાના દર વખતે જે પ્રી મોન્સૂનની કામગીરી કરવામાં આવતી છે। મહાનગરપાલિકા બની ગઈ છે। મહાનગરપાલિકાનો પ્રથમ આ મોન્સૂન સિઝન છે, તેમાં પણ કરોડો રૂપિયાનો ખર્ચ કર્યો છે। પરંતુ આજે પણ આ સ્થિતિ 3 ઇંચ વરસાદની અંદર આપણી નજર સામે છે અને લોકોને આજે પણ પારાવાર મુશ્કેલીનો સામનો કરવો પડે છે। વેપારીઓને પોતાના ધંધા રોજગારે જવામાં તકલીફ પડે છે। સ્કૂલોમાં રજા જાહેર કરી દીધી છે। વિદ્યાર્થીઓને પણ હેરાનગતિનો પાર નથી રહેતો। ત્યારે આવા મુખ્ય રોડ ઉપર 3 ઇંચ વરસાદમાં મોરબી પાણી થઈ જતું હોય છે। એ પ્રકારની સ્થિતિ દર વખતે સામે આવે છે। સિનિયર પત્રકાર રવિભાઈ સાણંદિયા પણ અત્યારે આપણે સાથે છે। રવિભાઈ, તાજેતરમાં જે વરસાદ થયો હતો ને લગભગ 1 કરોડ રૂપિયાની કપચી જે છે એ રોડ ઉપર નાખી હોવાની વાત અત્યારે સામે આવી રહી છે, તો એના વિશે શું કહેશો? બિલકુલ, જે પ્રકારે દર વર્ષે જે વરસાદ આવે તે પહેલાં પ્રી મોન્સૂનની કામગીરી કરતા હોય છે। પહેલાં નગરપાલિકા હતી ત્યારે પણ કરોડો રૂપિયાના આ લોકો ખર્ચા છે તે ખર્ચા કરી અને લોકોને સારી સુવિધા મળે તે માટેના પ્રયત્ન કરી રહ્યા હતા। પરંતુ આ જે કરોડો રૂપિયા છે તે પાણીમાં નાખતા હોય ને તે પ્રકારના દ્રશ્યો વારંવાર મોરબીની અંદર જોવા મળતા હોય છે। કારણ કે દર ચોમાસે માત્ર 1 ઇંચ વરસાદ પડે તો પણ શહેરની અંદર પાણી ભરાવાની સમસ્યાઓ છે તે જોવા મળતી હોય છે। ત્યારે ફરી એક વખત જે મહાનગરપાલિકા છે તે બની છે અને તેના કારણે જે કરોડો રૂપિયાના જે પ્રી મોન્સૂન કામગીરીના નામે જે ખર્ચાઓ કર્યા છે તે આ વરવી વાસ્તવિકતા અત્યારે દેખાઈ રહી છે। સાથે સાથે રોડ ઉપર જે મોટા મોટા પાણા અને ઝીણી કપચીઓ નાખી છે ત્યાં હાલ જે કીચડ જેવું છે તે થઈ ગયું છે, જેના કારણે બાઇક ચાલકો છે તે પરેશાન થઈ રહ્યા છે, વાહન ચાલકો જે છે તે પરેશાન થઈ રહ્યા છે, લોકો છે તેમના ઘરની અંદર પાણી જવાની સ્થિતિ છે તે જોવા મળી રહી છે। કારણ કે માત્ર 4 કલાકની અંદર જો 3 થી 3.5 ઇંચ વરસાદ પડતો હોય ને આ પ્રકારની સ્થિતિ છે તે જોવા મળતી હોય તો આગામી હજી 2 દિવસ આથી વધારે ભારે છે તે જોવા મળશે અને તેના કારણે અનેક વિસ્તારો છે તે પાણીની અંદર ગરકાવ છે તે સ્પષ્ટપણે થઈ શકે છે। યોગેશભાઈ, 52 બેઠકો મોરબી નગરપાલિકામાં ભાજપને મળી ગઈ છે અને અત્યારે વહેલી સવારથી વરસાદ વરસી રહ્યો છે। એક પણ નેતા તમે જોયા? કેટલા વાગ્યાના તમે રખડ્યા છો? હું સવારે 6:30 પોણા 7 વાગે રોડ ઉપર સૌથી પહેલાં રોડ ઉપર ચોકડીએ સ્થિતિ જોઈ। ત્યાં પણ અત્યારે પાણી ભરાવાની સમસ્યા શરૂ થઈ ગઈ છે અને જે લોકો થાળી વેલાણા લઈને ધારાસભ્યની ઓફિસે જતા હતા તો ધારાસભ્ય જાગતા નહોતા। તો અત્યારે તો હજી વહેલી સવાર છે, 8 વાગ્યા છે એટલે કે હજી ભર નિંદરમાં હોય, કેમ કે મોડી રાત સુધી વિકાસના કાર્યોના જે પ્લાનિંગ કરવાના હોય કદાચ કર્યા હોય। પરંતુ આજે સવારના પોણા 7 વાગ્યાની આસપાસથી અમે કવરેજમાં છીએ, પરંતુ એક પણ નેતા, એક પણ સોસાયટી, વોર્ડ, વિસ્તારમાં ક્યાંય દેખાતો નથી। આ વાસ્તવિકતા છે। 52 બેઠક તો મળી ગઈ નગરપાલિકામાં ભાજપને, પરંતુ અત્યારે વહેલી સવારથી વરસાદ વરસી રહ્યો છે। પત્રકારો એમના ક્ષેત્રમાં રોડ ઉપર આવી ચૂક્યા છે, પરંતુ એક પણ નેતા હજી સુધી દેખાવા નથી અને તેને લઈને મોરબીવાસીઓને આવનારું એમનું ભવિષ્ય કેવું છે તે વિચારવું રહ્યું।